ખાલી મને બીજા મહેનત છે ભાઈ. જો તો અહીંયા શેપ ટૂલ. હવે જો શેપ ની અંદર જે રીતે મેં કીધું અહીંયા તમને અલગ અલગ આ રીતે એના ટૂલ્સ આપેલા છે. બરાબર, કંઈક નામ આમ લખેલું હોય તો આજુબાજુમાં તમારે કંઈક મૂકવું હોય ડિઝાઇન તો તમે અહીંથી લઈ શકો છો. તો ફોર એક્ઝામ્પલ હું આ લઈ લઉં છું સ્માઇલ. તો જો આપણે પેન્ટમાં ડ્રો કરતા હતા ને, બસ એ રીતે આને ડ્રો કરવાનું આ રીતે. ડ્રો કર્યા પછી આપણે જોઈશું તો આનો પણ સેપરેટ ઓપ્શન મળશે શેપ ફોર્મેટ. જો સાઈડમાં ક્લિક કરીશું તો જતું રહેશે, એમ ફરી ક્લિક કરીશું તો પાછું. તો અહીંયા તમે જ્યારે એરો પર ક્લિક કરશો શેપ સ્ટાઇલની અંદર, એમાં તમને આ રીતેના કલર્સ મળી જશે બધા રેડીમેડ. પ્લસ આની બાજુમાં છે શેપ ટૂલ, એમાં બી તમને કલર જ આપેલા છે. નીચે આવશો તો અહીંયા છે પિક્ચર, કે મને આટલા શેપની અંદર ફોટો મૂકવો છે. તો પિક્ચરમાં આવવાનું અને ફ્રોમ ફાઇલમાં આવવાનું. ફ્રોમ ફાઇલની અંદર જે રીતે મેં કીધું તમને ડાઉનલોડમાં ફોટા મળી જશે. અહીંયાથી તમે જે બી ફોટા પર ક્લિક કરશો તો ફોટો એટલા સ્ટેપમાં આવી જશે. પછી છે ગ્રેડિયન્ટ, બે કલરનું મિક્સિંગ. લાઇટ ડાર્ક કલર આવશે. તમને એવું લાગે કે ના આ કલર નહીં જોઈએ તો બીજો જોઈએ, તો પહેલા અહીંયાથી તમારે કોઈ સિમ્પલ કલર લઈ લેવાનો, પછી ગ્રેડિયન્ટમાં જવાનું, તો તમને મિક્સ કલર મળશે. અને નીચે છે ટેક્સચર, જેમાં રેડીમેડ કલર આપેલા છે, એ પણ તમને લાગે તમે લઈ શકો છો. તો આટલા ઓપ્શનો છે શેપ ફિલમાં. પછી છે શેપ આઉટલાઈન, એમાં બોર્ડરનો કલર આપેલો છે. એને બોર્ડરનો કલર ચેન્જ કર્યા પછી અહીંયા તમને ડાર્ક લાઇટ રાખવાનો ઓપ્શન મળી જશે. તો જો અહીંયાથી ડાર્ક ને ઉપરની તરફ લાઇટ. પછી સ્કેચ કરીને છે, સ્કેચમાં આ રીતેની બધી ડિઝાઇનો છે. ડ્રો કર્યું હોય એવું લાગે. પછી અહીંયા કટવાળી ડિઝાઇન અને એરોઝ છે, તો એરોઝ એની સ્માઇલ પર આવશે. એરોઝ બધામાં નહીં આવતું, ખાલી સ્માઇલ વાળા શેપમાં આવે. સેફ ઇફેક્ટ આપણે કાલે જ જોઈએ, પિક્ચરમાં હતું એના જેવું કોપી જ છે. પાછળના ઓપ્શન બી ઓલમોસ્ટ સેમ છે. બરાબર, ચલો તો હવે નવું શું? તો નવામાં એ છે કે તમારે આ શેપની અંદર કંઈક લખવું હોય તો તમે કેવી રીતે લખશો. બરાબર, તો અહીંયા આપેલું છે ટેક્સ્ટ બોક્સ. આ બોક્સ લઈ લેવાનું ને ડ્રો કરવાનું તમને જ્યાં બી લાગે. બરાબર, તો ફોર એક્ઝામ્પલ અહીંયા મેં લખી દઉં છું હેપી. હેપી લખ્યા પછી સિલેક્ટ કર્યા પછી હોમ મેનુમાં આવી જઈએ. અહીંયાથી ફોન્ટની સાઈઝ મોટી કરી દઈશ. અહીંયા સેન્ટર અલાઇનમેન્ટ. બરાબર, કલર આપવો હોય તો અહીંથી કલર. બરાબર, ને અહીંયાથી પણ કોઈ ડિઝાઇન જોઈએ તો અહીંથી ડિઝાઇન લઈ લો. તો અહીંયાથી આટલું કરીને શેપ ફોર્મેટમાં પાછા આવી જઈએ. અહીંયા ક્વિક સ્ટાઇલ છે. ક્વિક સ્ટાઇલમાં બી તમને હોમ મેનુમાં જે કલર આપ્યા હતા એ કલર મળી જશે. તો અહીંથી પણ લઈ શકો છો. સાઈઝ મોટી કરવી હોય તો હોમ મેનુમાં જવું પડે, બાકી અહીંયા શોર્ટકટમાં મળી જશે સાઈઝનો ઓપ્શન. અલાઇનમેન્ટ નથી ખાલી. તો અહીંયા બી તમને કલર મળી જશે ફોન્ટ માટે. પછી અહીંયા નીચે બી કલર મળી જશે ફોન્ટ માટે આ રીતે બોર્ડરનો કલર. અને બીજો ઓપ્શન છે નીચે શેડો રિફ્લેક્શન, જે આપણે શીખી ગયા. ખાલી એક ટ્રાન્સફોર્મ કરીને અલગ છે. એમાં આ બધી ડિઝાઇન આપેલી છે વેવી ટાઈપની, રાઉન્ડમાં. બરાબર, સર્કલ જે આપેલું છે એ રીતે. તે પણ તમે કોઈ બી લઈ શકો છો. એટલે આટલા ઓપ્શન અહીંયા મળી જશે. પછી અહીંયા ટેક્સ્ટ ડાયરેક્શન છે, રોટેટ કરવા આ રીતે ઓપોઝિટ કરી દેશે. પછી અલાઇન ટેક્સ્ટ છે, તો અલાઇન ટેક્સ્ટમાં શું થાય, થોડું વચ્ચે, થોડું નીચે, થોડું ઉપર. તો એ તમને આમાં જોવા નહીં મળે. પહેલા હું આને ક્લિયર કરું. હોમ મેનુમાં આવીને મેં ક્લિયર પર ક્લિક કરી દઈશ એટલે આ નોર્મલ થઈ ગયું. હવે બતાડું તો જો અલાઇન ટેક્સ્ટમાં મિડલ, તો જો વચ્ચે આવી ગયું. પછી બોટમ તો નીચે જતું ગયું. બરાબર, ને ટોપ તો ઉપર. તો આ તો મેં તમને સમજાવી દીધું, તમારે કરીને જોવાની જરૂર નથી, તમારે મેં આટલું કરવાનું.
હવે મેન ઓપ્શન છે આની અંદર શીખવાનું કે ચલો હેપી લખ્યું છે, પણ હેપી જે લખ્યું છે ને તો પાછળ બેકગ્રાઉન્ડમાં જે બોક્સ આવી ગયું છે એ બોક્સ મારે નથી જોઈતું. બરાબર, મને નામ એ રીતે લખેલું જોઈએ છે કે આની અંદર જ દેખાય. જેવી રીતે કે અહીંયા કેવું લેઆઉટ રેફરન્સ ડોક્યુમેન્ટ લખેલું છે તો આપણને આજુબાજુ કોઈ બોક્સ નહીં દેખાતું. બરાબર, તો શું કરવાનું, જો આ ખાસ આપણું સિલેક્શન અહીંયા જ રાખવાનું. અહીં આવવાનું સેવ ફિલ્ડમાં, સેવ ફિલ્ડની અંદર સિલેક્ટ કરવાનું નો ફિલ. જો બેકગ્રાઉન્ડ નીકળી ગયું પછી શેપ આઉટલાઈન, તો શેપ આઉટલાઈનમાં આવીને નો આઉટલાઈન. હા, તમને જોઈએ તો તમે રાખી શકો છો અહીંયાથી બોર્ડર, પણ ના જોઈએ તોની વાત છે. તો નો આઉટલાઈન નીકળી જશે. એવું લાગશે કે આપણે અંદર જ ટાઈપ કરીને રાખ્યું છે, આજુબાજુનું બેકગ્રાઉન્ડ કઈ જ નહીં આવે. બરાબર, સેવ ફિલ્ડમાં નો ફિલ અને શેપ આઉટલાઈનમાં નો આઉટલાઈન. બરાબર, હવે આની અંદર હજી એક લાસ્ટ ઓપ્શન બીજું કે ચલો તમે સરસ તૈયાર કરી દીધું, પછી તમને એવું થયું કે આનો શેપ પાછળનો બદલી દેવો છે, કે લખેલું છે કલર વલર જે છે એવું જ રાખવું છે, પણ શેપમાં નહીં મજા આવતી. તો આપણે જે ટેક્સ્ટ બોક્સ નો યુઝ કર્યો ને એની ઉપર તમને મળી જશે એડિટ શેપ. એડિટ શેપ ની અંદર આવી જવાનું ચેન્જ શેપમાં. ચેન્જ શેપ ની અંદર તમારે જે શેપ જોઈએ ક્લિક કરો, બદલી દેશે. બરાબર, અહીંયાથી ઓટોમેટિક એને રિપ્લેસ કરીને આપી દેશે. બરાબર, જ્યારે અહીંયાથી આપણે જે સિલેક્ટ કરીએ છીએ એ આપણને બીજો શેપ આપે છે ડ્રો કરવા. જ્યારે આ તો આવું ને આવું જ રહેશે. બરાબર, આને ચેન્જ કરવું હોય તો એડિટમાં જઈએ છે, ચેન્જમાં જઈએ છે અને શેપ બદલી દઈએ. બરાબર, તમારે જો શેપને ડિલીટ કરવું હોય તો એની જે આઉટલાઈન છે એના પર ક્લિક કરવાનું અને ડિલીટ દબાઈ દેવાનું, નીકળી જશે. હવે આજે મેં હેપી લખ્યું છે તો હેપી અને પાછળનું ટૂલ અલગ અલગ છે. મેં તમને એવું કીધું કે આને થોડું વચ્ચે મૂકી દો કે સાઈડમાં મૂકી દો, તો તમારી મહેનત વધી જશે. કેવી રીતે, આને બી ખસેડવું પડશે ને આને પણ ખસેડવું પડશે. હા, તો આને ખસેડશો તો આને ખસેડવું પડશે, બેઉને સરખું કરવું પડશે. તો આપણે શું કરીશું, આને ગ્રુપ કરી દઈશું. ગ્રુપ એટલે કે બેઉને જોઈન્ટ કરી દઈશું. તો કેવી રીતે, જોવો શું કરવાનું, હેપી પર ક્લિક રાખવાનું, શિફ્ટ બટન દબાવવાનું અને પાછળના એરો પર ક્લિક કરવાનું. અહીંયા જો બે ઉપર સિલેક્શન આવે, બાકી તો આપણું એક એક જ સિલેક્શન હોય સિમ્પલી જોઈ. તો બેઉને એક સાથે સિલેક્ટ કરવાનું છે. તો જો હેપી પર ક્લિક રાખો તો શિફ્ટ દબાઈને પાછળ ક્લિક કરી દો, પાછળના ટૂલ પર બેઉ સિલેક્ટ થઈ ગયા. અને જો પાછળનું ટૂલ સિલેક્ટ કર્યું છે, શિફ્ટ દબાવો અને હેપી પર ક્લિક કરો તો બી સિલેક્ટ થઈ જશે. બેમાંથી કોઈ બી કરો. પછી અહીંયા તમને પાછળ રોટેશન ની ઉપર મળી જશે ગ્રુપ, જે આપણે પિક્ચરમાં શીખ્યા હતા રોટેશન વાળું, પણ ગ્રુપ બંધ હતું. હવે આની અંદર ગ્રુપ ચાલુ છે. એ બી ક્યારે, જો આ બંનેને સિલેક્ટ કર્યો છે ને તો જ બતાવશે, બાકી નહીં. જોયું, જો નીકળી ગયું, મેં ક્લિક હટાવી દીધી. એટલે બે ઉપર ક્લિક હશે ને તો જ આવશે. ગ્રુપમાં આવીને ગ્રુપ કરી દેવાનું, એટલે શું થશે, જોઈન થઈ જશે. અને કાઢવા માટે અનગ્રુપ બી છે, પાછું નોર્મલ બી કરી દેશે. બરાબર, એટલે ગ્રુપ કરેલું હોય તો કેવું કામ આપણું ઈઝી થઈ જાય. પાછળના ટૂલને ગમે ત્યાં ક્લિક કરીને સેટ કરી શકો છો. બેઉને કરશે, પેલું એક એક કરીને કરવાની મહેનત નહીં. બરાબર, એટલે આ હતો સ્ટેપ. તો આની એક્સરસાઇઝ હું આપીશ કરવા માટે, કેવી તો જુઓ. તમારે શું કરવાનું, ઇન્સર્ટમાંથી અહીંયા સ્ટેપ 2 લેવાનું, અહીંયાથી રેક્ટેંગલ છે, સિમ્પલ રેક્ટેંગલ છે, રાઉન્ડ રેક્ટેંગલ છે, કોઈ બી ઓપ્શન સિલેક્ટ કરી દેવાનું અને આ રીતે ડ્રો કરવાનું. બરાબર, ડ્રો કર્યા પછી અહીંયાથી તમને જે પણ કલર લાગે કોઈ બી કલર લઈ લેવાનો લાઈટ. બરાબર, અહીંથી પણ લઈ શકો છો, તમારી પર. હવે અહીંયાથી હું લઈ લઉં છું ટેક્સ્ટ બોક્સ. તો આ રીતેનું બોક્સ ડ્રો કરવાનું અને લખવાનું ગીતા કોમ્પ્યુટર એજ્યુકેશન. બરાબર, આને પણ હું સિલેક્ટ કરી દઈશ. સિલેક્ટ કરીને અહીંયાથી ફોન્ટની સાઈઝ આપણે શોર્ટકટમાં લઈ દઈએ. આ રીતે
કલર જોઈએ તો અહીંયાથી કલર લઈ લો ઓપોઝિટ, બરાબર. પાછળનું બેકગ્રાઉન્ડ કાઢવું હોય તો સેવ ફિલ્ડમાં નો ફિલ, એના આઉટલાઈનમાં નો આઉટલાઈન, બરાબર. બસ આટલું કરીને અહીંયાથી મેં લઈ લઈશ સર્કલ. તો આ રીતે એનું સર્કલ ડ્રો કરવાનું ને એની અંદર બી આપણે કલર લઈ લઈએ. તો આ કલર હું લઈ લઉં થોડો લાઈટ. હવે આની અંદર બી મારે ટાઈપ કરવું છે તો અહીંયાથી હું ફરીથી ટેક્સ્ટ બોક્સ લઈશ, અંદર બોક્સ ડ્રો કરવાનું. અહીંયા હું લખી દઉં છું કોર્સ. કોર્સને બી સિલેક્ટ કરી દઈએ, પછી ફોન્ટની સાઈઝ, બરાબર. ને અહીંયાથી કલર તમને જે જોઈએ તો હું બ્લેક જ રવા દઉં છું, બ્લેક બરાબર. પછી શેપ ફિલ ની અંદર નો ફિલ અને શેપ આઉટલાઈન ની અંદર નો આઉટલાઈન, બરાબર થઈ ગયું. હવે કોર્સને અને પાછળના સર્કલને ગ્રુપ કરી દઈએ, બરાબર. તો જો કોર્સ પર તો સિલેક્શન છે જ, શિફ્ટ દબાવવાનું અને પાછળના ટૂલ પર ક્લિક કરવાનું, બરાબર. પછી અહીંયા ગ્રુપમાં આવીને ગ્રુપ, બરાબર. બસ આટલું કરીને આ જે આઉટલાઈન છે ને એની ત્યાં ક્લિક આપવાનું અને કંટ્રોલ સી અને કંટ્રોલ વી કોપી પેસ્ટ, તો ડુપ્લિકેટ આવી ગયું, બરાબર. બસ આવી. પછી ફરીથી અહીંયાથી મેં એક સ્ટેપ લઈ લઉં, આ રીતે ડ્રો, પછી કલર. હવે આની અંદર બી ટેક્સ્ટ બોક્સ. તો સૌથી પહેલા જ આને આપણે શેપ ફિલમાં નો ફિલ કરી દઈએ અને આઉટલાઈનમાં બી નો આઉટલાઈન કરી દઈએ. હવે અહીંયા લખી દેવાનું ડેઝી ટેલી જીટીપી ટ્રિપલ સી, કઈ બી કોઈ બી ટોપિક લઈ લેવાનું. એવું નહીં કે આ તો હું કોર્સ ના લઉં છું, મને આ છપાઈ ગયું મગજમાં એટલે તમે કઈ બી લખી શકો. ચલો આને બી ગ્રુપ કરી દઈએ. તો ક્લિક શિફ્ટ બટન અને પાછળના શેપ પર ગ્રુપ થઈ ગયું. પછી કંટ્રોલ સી ને બી, છે ને આપણું કામ થઈ ગયું. અંદરના પોઈન્ટ બદલવા હોય તો બદલાશે, ક્લિક કરીને ઇરેઝ કરી દેવાનું. તમે આરામથી બદલી શકો છો, બરાબર. આવી રીતે બરાબર. અને લાસ્ટમાં હું ટેક્સ્ટ બોક્સ લઈ લઉં છું ડાયરેક્ટ જ. ટેક્સ્ટ બોક્સનો યુઝ કરીને પણ તમે કલર આપી શકો છો આ રીતે, અને આઉટલાઈન. હવે અંદર હું લઈ લઉં છું મોબાઈલ નંબર, નીચે હું લખી દઈશ જસરાજ કોમ્પ્લેક્સ ઓકે કઈ દઉં. બોક્સ ની બહાર જાય તો વાંધો નહીં, બોક્સ મોટું કરી દેવાનું. આ રીતે થઈ ગયું. એટલે આ રીતે આનો યુઝ થાય સેફ્ટી, બરાબર. આજુબાજુમાં તમારે કંઈક ડિઝાઇન વગેરે બી બતાવી હોય તો અહીંથી તમે બતાવી શકો છો. ધીરે ધીરે અહીંયાથી મેં લાઈન લઈ લઉં, એ તો આપણી પડશે આપણને જે રીતે કરવું હોય. પછી અહીંયા તમને સ્ટાર બી મળી જશે, નીચે સ્ટાર બી છે. કોઈ બી કરે આપણા પર છે. સ્ટેપ ટૂલ નો યુઝ આ રીતે થાય. સાઈઝ માટે આટલું રાખું છું. કાલે આગળ જઈશું સ્માર્ટ આર્ટ ને બધા પર. પેલી છોકરીઓ આવી નથી એમને બી બતાવવાની, એ હોય તો આવો તો થોડી વાર એની પ્રેક્ટિસ કરજો. અને તમારી ફાઇલમાં સેવ કરી દો.
હજુ ટાઈમ નહીં થાય ને તો તમારા વાલા લેવા નહીં આવે. ત્યાં સુધી જો હોય તો જો. હા સાચી સરસ. ઠીક છે.